ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે છે ઇંગ્લિશ સપ્લિમેન્ટરી બ્લેક બક એનું જે 8 પેરાગ્રાફ છે એ એક્સપ્લેનેશન કરશું. આપણે 7 સુધી હનીબી સુધી એક્સપ્લેન કરી લીધું છે. આજે આપણે જે 8મો નંબર છે એ એક્સપ્લેનેશન કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. નકુલા ડાયડ નેક્સ્ટ. Yudhishthira told Bhima, Nakula died because he was proud of his beauty. નકુલા કોણ? નકુલા જો હે જે છે એ જે તમારું આ આપણે પાંડવ છે, યુધિષ્ઠિર, ભીમા, નકુલ, સહદેવ, અર્જુન, 5 જે ભાઈઓ હતા એના જે ચોથા નંબરનો ભાઈ હતા નકુલા, એ મળી ગયા. કેમ એના જે ખૂબસૂરતી છે એના ઉપર એને બહુ ગર્વ હતું એટલે. દેન કેમ અર્જુનાસ ટર્ન. હવે જે છે અર્જુનના વાળો હતો. યુધિષ્ઠિરા રિમાર્ક. યુધિષ્ઠિરે જોયું અર્જુના હેડ સેડ દેટ હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. અર્જુના એવું કીધું કે જેટલા બી શત્રુ હોય, દુશ્મન હોય, હું એ બધાને મારી પોતાની હિસાબથી મારી નાખું. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય દેટ રિમાર્ક. એ જોયું કે બધા જે મોટું વ્યક્તિ છે એ લોકોને અર્જુન જે છે એ લોકોને ઇન્સલ્ટ કર્યું છે. દેટ ઇઝ વાય હી હેડ ડાય. એના વજહથી એને મળવું પડ્યું. ભીમા એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. ભીમા અને યુધિષ્ઠિર જે છે એ ચાલવાનું બંધ નથી કર્યું, એ હાલતા જ ગયા. ભીમા વોઝ ધ લાસ્ટ ઓફ ફોલ. છેલ્લામાં ભીમા જે છે, ભીમ એટલે ભીમ જે છે એ પડી ગયું. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર. એ યુધિષ્ઠિરને બોલાવ્યું. વાય શુડ આઈ ફોલ. કેમ હું પડી ગયા? વોટ હેવ આઈ ડન. હું શું કરું? યુધિષ્ઠિર સેડ, માય ડિયર ભીમા. હું શું કર્યું છે કે જે હું પડી ગયું? યુધિષ્ઠિરે કીધું, માય ડિયર ભીમા, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. મારા પ્યારા ભાઈ ભીમ, હું તને બહુ જ જે છે પ્રેમ કરું છું. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. બટ તારામાં એક જે છે ખામી છે. શું? ને યુ ઓલવેઝ બોસ્ટેડ ટુ મચ પ્રાઇડ અબાઉટ યોર સ્ટ્રેન્થ. બટ તારામાં એટલું ખામી છે કે તું તારા શક્તિની વધારે પ્રચાર કર્યો છે. એટલે તું એને ગર્વ બહુ મહેસૂસ કરે છે કે તું બહુ સ્ટ્રેન્થવાળું છો, શક્તિશાળી છો. એટલે લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિર વેન્ટ ઓન. યુધિષ્ઠિર 5માંથી ખાલી એક જ ભાઈ જે છે યુધિષ્ઠિર એને મૂકીને ત્યાં પહોંચી ગયા. એન્ડ ઓન ધ હી વેન્ટ અલોન હી સર્ચ ઓફ પીસ. અને એ શાંતિના ખોજમાં એકલા જઈ ગયા. ક્વેશ્ચન્સ જો છે, હાઉ મેની પાંડવ્સ એઝ મેન્શન હિયર. ના 4 પાંડવ્સ આર મેન્શન હિયર. કેટલા પાંડવ છે? હાઉ મેની પાંડવ્સ. ને 5 પાંડવ નહીં, આ 4 પાંડવનું વાત કરીએ છીએ. 5 એટલે પાંડવ કહેવાય, પણ પાંડવને પાંડવ જ કહેવાય. એટલે અહીંયા જે છે 4 પાંડવનું વાત કરી રહ્યું છે કે કોણ હતું ને? નકુલ, અર્જુન, ભીમ ને યુધિષ્ઠિર. ઠીક છે. હવે હુ આર ટોકિંગ હિયર. કોણ વાત કરે છે? ના ભીમા એન્ડ યુધિષ્ઠિર આર ટોકિંગ હિયર. 2 વાત કરે છે, ભીમા એન્ડ યુધિષ્ઠિર. થર્ડનું, વાય ડીડ નકુલા ડાય. નકુલા કેમ મરી ગયું? નકુલા ડાયડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. નકુલા એટલે મરી ગયું કેમ કે એને એના સૌંદર્ય પર બહુ જ ગર્વ હતું. નકુલા ડાયડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. એને એના સૌંદર્ય પર બહુ ગર્વ હતું એટલે એ મરી ગયું. અર્જુન ડાયડ બીકોઝ હી બોસ્ટેડ અબાઉટ હિઝ સ્ટ્રેન્થ. ટ્રુ યા ફોલ્સ? યસ. અર્જુન ડાયડ નો. અર્જુન નહીં, ભીમા ડાયડ બીકોઝ હી બોસ્ટેડ અબાઉટ હિઝ સ્ટ્રેન્થ. ફોલ્સ. આ ફોલ્સ છે. અર્જુન જે છે એ એના શક્તિના વિષયમાં મળી નથી ગયો. હવે 5માનું, વોટ ડીડ યુધિષ્ઠિર ડુ એટ લાસ્ટ. યુધિષ્ઠિરે છેલ્લા સુધી શું કર્યું? ના આન્સર આવે છે એટ લાસ્ટ યુધિષ્ઠિર લેફ્ટ ધેમ બિહાઇન્ડ એન્ડ વેન્ટ ઓન ઇન સર્ચ ઓફ પીસ. છેલ્લામાં યુધિષ્ઠિર બધાને પછાડ મૂકીને શાંતિના ખોજમાં આગળ વધી ગયા. ઠીક છે. હવે જે છે અમે બીજું
જે છે એ જોઈ લેશું. બીજું સપ્લિમેન્ટરી. A dog had been following Pandavas since they left Hastinapur. આ કૂતરો હતું એ પાંડવને હસ્તિનાપુરથી જ્યારે એ લોકોને હસ્તિનાપુર રાજ્ય મૂક્યા ત્યાંથી એને જે છે પાછળ એનું ફોલો કરતું હતું. ઇટ કમ્પેન્ડ ધેમ ઓલ થ્રો ધ જર્ની. જે આખું જર્ની હતું, જે એ લોકોના આખું રસ્તું હતું, એ આખું રસ્તામાં એ લોકોને હારે હતું. ઇટ ફોલો યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન. જ્યારે યુધિષ્ઠિર એકલા પડી ગયા ત્યારે પણ આ કૂતરો એની હારે હતો. યુધિષ્ઠિર કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પેથ. યુધિષ્ઠિર જે છે એ જે પહાડનો રસ્તો છે એમાં જે ચડવું એ જે છે એનું કાર્યક્રમ એ ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની હી સો એ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. જ્યારે એ એની આખી રાસ્તા ખતમ કર્યું ત્યારે તે જોયું કે એક બહુ ચમકદાર લાઇટ જે છે, બહુ પાવરફુલ જે શક્તિશાળી લાઇટ છે, રોશની છે, એ એના આખા જે છે ચારો દિશામાં ફેરી ગયા. હી રિકોગ્નાઇઝ ઇન્દ્ર. એ વિચાર કર્યું કે અહીંયા ઇન્દ્ર છે. ઇન્દ્ર યાની ઇન્દ્ર ભગવાન, ધ ગોડ ઓફ વોર. એ યુદ્ધનું એ દેવતા કહેવાય એને. ને એ જે છે દેવના રાજા પણ છે, દેવરાજ ઇન્દ્ર પણ કહેવાય એને. ધ કિંગ ઓફ ધ ગોડ્સ. જે કિંગ છે, હવે તમને કીધું કે જે ભગવાનનું રાજા છે. કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ ચેરિયોટ. તે આવ્યું તારો રથ ઉપર. વેન હી કેમ ક્લોઝ ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયોટ એન્ડ સેડ. જ્યારે એ નજદીક આવ્યું ત્યારે તે નીચે ઉતર્યું અને એના પગ નીચે ઉતર્યા રાખ્યાને કીધું ગેટ ઇન ટુ ધ ચેરિયોટ. યુધિષ્ઠિર તમે જે છે તમે મારા આ રથ ઉપર ચડી જાઓ. આઈ હેવ કમ હેર ટુ ટેક યુ ટુ હેવન. હું તમને જે છે લેવા આવ્યા છું સ્વર્ગમાં લઈ જવાના હાટું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ સો બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિદાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. બટ જે યુધિષ્ઠિર છે એને જે પ્રસ્તાવ હતું એને નાકાર્યું. એ કીધું કે હું મારા ભાઈ અને મારી જે વાઈફ છે દ્રૌપદી એની હારે જ લઈ જવા માંગતા હતા. એ લોકોને વગર એને જે છે સ્વર્ગ જવાનું એ ના પાડ્યું. હી therefore said, if they all do not come with me, I will not go with you. જ્યારે મારા ભાઈ મારી હારે નહીં આવી શકીએ ત્યારે હું પણ તમારી હારે નહીં આવી શકું. એ દેવરાજ ઇન્દ્રને જવાબ આપ્યો. શું આપ્યું? કે જ્યારે મારા ભાઈને દ્રૌપદી મારી હારે ન આવી શકે ત્યારે હું પણ તમારી હારે નહીં આવી શકું. સમજી ગયા છોકરાઓ? અને આપણે એનું ક્વેશ્ચન આન્સર જોઈ લઈશું. તો ચલો હવે ક્વેશ્ચન છે, એટ લાસ્ટ યુધિષ્ઠિર હેડ ટુ કમ્પેનિયન એટ ઓલ, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. એટલા જ યુધિષ્ઠિર હેડ કમ્પેનિયન એટ ઓલ, ટ્રુ ઓર ફોલ્સ? છેલ્લા સુધી યુધિષ્ઠિર જે છે એનું સાથ કોઈ આપ્યું હતું? એના સાથ બધા જ હતા? નો, આ ફોલ્સ છે. એકલા જ હતા. હુ આર ટોકિંગ હિયર? કોણ જે છે વાત કરે છે અહીંયા? ને અહીંયા યુધિષ્ઠિર ને ઇન્દ્ર. કોણ વાત કરે છે? ને ઇન્દ્ર એન્ડ યુધિષ્ઠિર આર ટોકિંગ હિયર. થર્ડનું, વોટ ડીડ યુધિષ્ઠિર see when he was at the end of his journey? Now when Yudhishthira was at an end of journey, he saw a strange light and around. જ્યારે યુધિષ્ઠિર છેલ્લા સુધી પહોંચ્યા એના રાહ ઉપર, એના જે વે હતું એના ઉપર, ત્યારે સુધી જોયું જ્યાં એને કે આખો ચારો તરફ જે છે એનું એક રોશની જે છે એ પ્રકટ થયું છે. ફોર્થનું, what did Indra step down from? ના, ઇન્દ્રા સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. ઇન્દ્રા ક્યાંથી ઉતર્યો? ના, ઇન્દ્ર એના રથથી ઉતર્યો. આઈ વિલ નોટ ગો વિથ યુ, હિયર યુ સ્ટેન્ડ ફોર. હું એ લોકોને હારે નહીં જઈ શકતા, તમે
જે છે કોના હાટું અહીંયા ઊભો રહ્યો છે? ના, ઇન્દ્રા. આન્સર આવે ઇન્દ્રા. હવે આપણે જે છે બીજું 10th જે છે એ લઈ લેશું. જો one day a rich man named બાપુરાવ received a warning. એક દિવસ એક બહુ પૈસાવાળા ઇન્સાન હતો, એને એક વોર્નિંગ આવ્યું. એ એક વોર્નિંગ એટલે ચેતવણી એને મળ્યું. યોર હાઉસ વુડ બી એટેક ટુ નાઇટ. તમારા ઘર આજે જે છે રાત્રે જે છે એટેક થાય છે. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. એને હારે એક વોર્નિંગ ચેતવણી આવ્યું. નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. ના એ કોઈને છુપાવ્યું, ના એ પોલીસને પણ બતાવ્યું. બાપુરાવ બીકામ પેલ વેન હી હેર્ડ ઇટ. બાપુરાવને બહુ પરેશાન થઈ ગયા જ્યારે એ આ બધું વાત સાંભળ્યું. હી હેડ અ બિગ હેવેલી એન્ડ મેની સર્વન્ટ્સ. એના પાસે બહુ મોટું ઘર ને બહુ વધારે જે છે કામકાજ કરવાળું નોકર છે. હિઝ કપબોર્ડ્સ વેર ફૂલ ઓફ પ્રિસિયસ થિંગ. એના જે કપબોર્ડ છે બહુ અમૂલ્ય જે વસ્તુથી ભરેલું છે, મતલબ એના જે અલમીરા એટલે કબાટ છે એ. હી વોઝ વરીડ. એને બહુ ચિંતા થયું. બટ હિઝ વાઇફ પ્રભાવતી વોઝ અ બ્રેવ એન્ડ ક્લેબર વન. બટ જે એની જે વાઇફ હતી પ્રભાવતી એ બહુ ચાલાક અને બહુ સાહસી મહિલા હતી. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર. જ્યારે એ બધું એને બતાવ્યું એની વાઈફને બાપુરાવ, સી આસ્ક્ડ હિમ. તે પૂછ્યું, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ. તમે શું પ્લાન કરવા માંગો છો હવે? શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર ગીવ અપ ટુ મક્કાસીન. મેં મક્કાસીન કી જેવા સરેન્ડર નથી કરવું. હું એ કીધું કે એને કીધું કે હું મક્કાસીન જેવા સરેન્ડર નથી કરવા. આઈ વિલ ફાઇટ વિથ ધેમ વિથ માય મીન એન્ડ સર્વન્ટ્સ. વોટ ડુ યુ થિંક. હું મારી રીતે લડીશ ને મારા જેટલું બી કામકાજવાળા છે એના વિશે બી હું બધું જ જે છે હાડે લઈને. ક્વેશ્ચન છે, યોર હાઉસ વુડ બી એટેક ટુ નાઇટ નોટ ટુ હાઇડ ધ વેલ્યુબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. વોટ ડઝ ધ એક્સપ્રેસ. આ વાત તમારા હાઉસ જે છે આજ રાતે એટેક થયું છે ને એ વેલ્યુએબલ્સ જે ઇન્ફોર્મેશન આવ્યું છે એ કોઈને નથી બતાવ્યું. તો આમાંથી શું સમજવું છે આપણે? ને આ જે છે ધીસ ઇઝ અ વોર્નિંગ. આ જે છે એનું આન્સર આવે વનનું, ધીસ ઇઝ અ વોર્નિંગ. પાંચમાનું, વિચ વર્ડ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ ડિસ્ક્રાઇબ બાપુરાવ. બાપુરાવ પછી કોણ કેવી જે વર્ડ્સ છે એ જે છે ડિસ્ક્રાઇબ નથી થયું કે આ બાપુરાવ છે. ના બીજું, બ્રેવ એન્ડ ક્લેવર ડુ નોટ ડિસ્ક્રાઇબ બાપુરાવ. બાપુરાવ જે છે એ ના સાહસી હતા ના એ ચાલાક હતા. હવે જે છે ત્રીજા નંબરનું, વોટ હી ઇઝ ધ થ્રેટેડ નોટ ટુ ડુ. થ્રેટેડ નોટ ટુ ડુ. એને જે ચેતવણી મળ્યું તો બી શું નથી કર્યા. ના એ હી ઇઝ થ્રેટેડ નોટ ટુ હાઇડ એની વેલ્યુએબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ પોલીસ. એને જે થ્રેટન મળ્યું ના એ કોઈને બતાવ્યું, ના એ છુપાવ્યું, ના કોઈ પોલીસને ઇન્ફોર્મ કર્યું. હવે ફોર્થનું, હુ આર ટોકિંગ હિયર. ના હસબન્ડ એન્ડ વાઇફ આર ટોકિંગ હિયર. એટલે મીન્સ જે બાપુરાવ એન્ડ હિઝ વાઇફ ટોકિંગ હિયર. પાંચમાનું, હિયર બાપુરાવ ઇઝ ઇન અ મૂડ ટુ ફાઇટ વિથ ધ ડિકોઇટ્સ વિથ હિઝ મીન એન્ડ સર્વન્ટ્સ. યસ, એ ડિકોઇટ્સની હારે લડવા પણ રાજી હતા. એ એનું મૂડ હતું. વોટ ડઝ સરેન્ડર મીન. સરેન્ડરનું મતલબ શું થાય ને ગીવ અપ મતલબ કોઈની સામે ઝૂકવાનું એને કહે છે ગીવ અપ. રેડી. તો આજે આપણે જે 10 સપ્લિમેન્ટરીમાં 10 પેરેગ્રાફ હતું 10 સુધી આપણે જે છે એક્સપ્લેન કર્યું છે. એના બધું હોમવર્ક પણ તમને કરવાનું રહેશે તમારા જે છે CWમાં. રેડી. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે 11થી લઈ લેશું. ઠીક છે. સો ટેક કેર યોર સેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે